હેલો મિત્રો, તો કેમ છો બધા? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ કે આપણે જવાનું છે લીંબુ વેચવા. હજી એટલું અંધારું છે, આપણે ચાલો ચા પાણી પી નીકળી જવી ને પગી દેવી હેડમાં. અત્યારે હવે તો આવી ગયા છે હેડમાં. આ તો દાતા ને દાતા છે. હવે પાડા ના જોરદાર લીંબુ આવ્યા તો ભાઈ, બધી બાજુ આવું સ્કૂલ મોટી કંપની છે એની. હવે લીંબુ વેચીને ગયા છીએ. નાસ્તો તો અમારે ભાઈ હોય જ તે બનાવવા મળી છે શાક ને રોટલા. સવારમાં કંઈ બનાવવાનું હોય નહીં, કાંઈ ચા પાણી પીવાના હોય, મોડેકથી નાસ્તો બાસ્તો કરવાનો હોય. અમારે લીંબુ કાંઈ વીણવાના નથી, આજનું નથી વીણવાના, કાલથી પાછા વીણવાના છે. હવે આજ તો થોડીક લીંડી પડી, લીંબુ બહુ વધારે આવી ગયા હતા. જે આવે એ ચોમાસા પહેલાં લેવાય તો લઈ લેવાય. હા જોવે છે ફોન. કાં ફોનમાં આવે છે કાંઈ? કાંઈ આવતું નથી ફોનમાં, બગડી ગયો છે. હવે નવો લેવાનો છે. હવે હા એટલે નવો ફોન લેવાનો છે. જો તેને હવે તો નવો લેવો જ પડે ને, કેદુનો વાપરીએ. હવે ભાઈ ટચપેડ ને બધું ભાઈ કમ્પ્લેટ બધું ભાઈ ઓનલાઈન થઈ ગયું છે. સીધું ઓટોમેટિક ફરવા મળ્યું. હવે પૂરું થઈ ગયો આ ફોનનું. હવે તમે શું લઈ જાઓ સારો ફોન? હવે એટલે ફોન લાવો કે ને કેવો લેવો છે? હવે આવો તો થોડી વાપરાવો છે ને, હારો અંતિમ હું લઈ જાઓ. તો કાંઈ વાંધો નહીં, આવી જાહે ભાઈ, ભાગમાં આવી છે તો તારા. હા, તો પૈસા મેળ આવી જાય તો લઈ લેવું. પૈસાનો મેળ કરવો પડે ગમે ત્યાંથી. હા ભાઈ, ગમે ત્યાંથી મેળ કરવાનું હોય નહીં, આપણે કરવાનો હોય. જોઈ હવે ટાઈમ રહે તો લાવશું. લાવો છે લાવવાનો જ છે ને, લાવશું નહીં. ફોન વગર તો હાલે નહીં, કઈ જોઈ જ છે. તો આપણે જોઈશી, જાય બી ખબર પડે શું કિંમત છે શું નહીં. દીદી પણ આવી ગઈ રેમીન. કા દીધો? અને રઘુભાઈ આવી ગયા છે દડો બેટ લઈને. કાગુ હાલો આપણે જઈએ હવે ગામમાં. ભાઈ આવી ગયા, જ્યાં થાય એની શિહોર લેવાની હતી ભાઈ, આનાની હતી, લાવીને ગયા છે ફોન મસ્ત મજાનો ફેચાલાની હાટું. હવે એને હાથે અને ખોલીને જોવા દઈએ. રેખા પર આવી ગયા છે ફૂલ મોજમાં. વાહ કોથળી કાઢ નાખો. ફોન આવી જશે ભાઈ જોરદાર, કઈ ઘટે નહીં એવો ફોન આપણો આવી ગયો છે હવે નવો. જો કેદુના વાળ જોતા હતા ફોનની, આજ મેળ આવ્યો ફોનમાં. નવો આવી ગયો. હવે વિડીયા ઉતારવાના છે હવે ને, મસ્ત મસ્ત. હા, તો વિડીયાની ફૂલ બાકી બોલાવેની છે હવે. નવો ફોન આવી ગયો એટલે હવે. પણ નવો ફોન લેવામાં મનસુખ ની બાકાજી બોલી ગઈ. બોલી ગઈ બાકાજી એની નહીં, એની રીતે ઉતાર્યા કરશે જે ઉતારવું હોય. બરાબર આવી ગયો તારો ફોન. હવે ખવડાવી દેજે બધાને. હા, પાલટી પેંડા પેંડા. હા વાંધો નહીં, ખાવડાવી દેવું પેંડા. વહી આવજો બધા પેંડા ખાવા. કવર બવર કાઢો. જે છે આમાં છે એને કઈ ખબર પડે નહીં કેટલાનો આવ્યો કેટલાનો નહીં. એ આપણે ન જોવા ને કેટલા ને કેટલા નહીં. આપણે ફોન આવી ગયો એટલે બહુ થઈ ગયો ને મસ્ત. મનસુખ ની બાકાજી બોલી દો તમે. કામ એટલું કરવી ને એટલે આ ફોન આવ્યો છે. મહેનત કરવી પડે ફોન લેવો હોય તો. મહેનત એટલી કરવી ને તારે આ ફોન જોયો એની. લીંબુ બધા જેટલા ગાડા હોય એમાં અડધા પોણા તમારે એક લેના જ હોય. કે આપણે વેચવા જવાનું કારવાનું એટલે અટવાઈ દેવી. તો એની ભાઈ એટલી ઝડપ છે કામ કરવાની. કહેતી હતી કે મને ફોન લઈ દેજો, મારો બગડી ગયો છે. આમાં સલું વાતથી વ્યવહાર થયો ને લગ્ન થયા ને અત્યારે 10 વર્ષ થયા છે, પણ પહેલી વાર નવો ફોન લઈ દીધો. વખત ઠઠડિયા ફોન દીધા હતા ક્યાં દીધી કેમ ઠઠડિયા ટાઈપા છે. આ નવો ભાડ્યો અને એવો ફોન લઈ દીધો છે ને મારી કરતા આમ મસ્તીનો એક નંબર. નવા લાવ્યા છે કે આમ ગાળવા મળી છે. લુસીન સાફ રાખવો પડે ને, નવો છે કા? નવો છે જ તો, નવો છે સાફ રાખવો પડે ને. હવે લેવાની છે રેખાપુર પાસેથી મસ્ત પાર્ટી. હવે જોઈ હું ખબર આવે એ
શું કરો છો રેખા ભાઈ તમે? આપણે જે ખાવું હોય એમ ક્યાં ના જ પાડી છે. પાણીપુરી, જે ખાવું ભૂંગળા ખવડાવી. બટેટા, હા પાણીપુરી પછી કઈ બીજું? જે ખાવું પાણીપુરી, ભૂંગળા બટેટા, પાવભાજી જે ખાવું હોય એ ખવડાવી દેવાનું આજ. યાદમાં જ માંગી લેવાનું ભાઈ કાલથી જ. પછી કાલથી કાંઈ ન કોઈ મળે ખબર યાર. નથી ભાઈ કોણ છે ને કોણ નહીં જે છે યાદ છે. હા તો આજને આજ ભાઈ ગાળીઓ કરી લેવાનો થાય છે રેખા ભાઈ. જોઈ શું ખબર હવે 1 વાગે ભાઈ 5 વાગે થઈ જાય તો કઈ કામ તો હતું નહીં. ભાઈ એટલું હુતા ને 5 વાગી ગયા બધા હુતાય જ રહ્યા બધા અને ગરમી કે મારું કામ જો આખા નવાઈ જેવી છતાં બેઠા બેઠા કામ ન કરતા ને તોય ઉતા ઉતા બોલે જાય બોલો વગર કામ શું કર ઉતા ઉતા. તો પછી હતા એમ ગામમાં જઈને તાર વીએ સીવી અને તાર ભાજી એને ભાઈ હું છે મંચુરિયન મંદારું છે એટલે દેખાય નહીં એવું બધું લેતા આવે છે છોકરા હાટું કાગો હા બધો ખાવા મળ્યો છે મંચુરિયન દીદુ બેન મંચુરિયન બહુ ભાવે મંચુરિયન ભાવ પાવભાજી ભાવે અને આને વાલી છે અમારે મંચુરિયન તો ખાઈ પીને થઈ ગયા છે નવરામી હવે અને આજ તો ભાઈ હું ગાવા મળી છે હવે મસ્ત મજાનો પવન ઉડે છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.